हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। हवे आपणे स्टाન્ડર્ડ 12th ની અંદર પાર્ટ 2 સ્ટાર્ટ કરી રહ્યા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેની અંદર ફર્સ્ટ ચેપ્ટર આપણું હશે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે એવી રીતે સ્ટાર્ટ કરીશું કે સૌથી પહેલું તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની ઓળખ વિશે। આ ચેપ્ટરની અંદર હેલો આલ્કેન વિશે ભણીશું, હેલો એરિન વિશે ભણીશું, પણ એની અંદર જે સંયોજનો બનતા હોય એ સંયોજનો કયા નામે ઓળખાય છે તો તેમની ઓળખ વિશે સૌથી પહેલા ભણીશું। કારણ કે સૌથી પહેલું તો આપણો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। ફર્સ્ટ તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા હોય તો એના માટેના અમુક નિયમો છે, પણ એ નિયમો હું 12thમાં એપ્લાય ના કરી શકું, એટલે ડાયરેક્ટ આપણે ચેપ્ટર પ્રમાણે ભણીશું। બાકી 11th હોય તો 11thની અંદર હું સ્ટાર્ટિંગ કરાવું, આઈયુપીએસસી નામકરણ, રિએક્શન મિકેનિઝમ, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એ બધું અલગ અલગ આખું પોર્શન શરૂ થતું હોય, પણ આપણે ડાયરેક્ટ આપણે ભણવું છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન, એટલે આપણે સૌથી પહેલાં તો એમની સંયોજનોની ઓળખ ખાસ અગત્યની છે। તો આ ચેપ્ટરની અંદર આપણે ફર્સ્ટ લેક્ચરમાં શું ભણીશું તેના વિશે જોઈએ। તો સૌથી પહેલી વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની અગત્યતા વિશે જોઈશું। હેલો આલ્કેન કોને કહેવાય તે જોઈશું। હેલો આલ્કિન, હેલો આલ્કાઇન, એરોમેટિક હેલોજન સંયોજનો, એરાઇલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો, હેલોજન સંયોજનનું વર્ગીકરણ, ચક્રીય આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો સાયક્લો આલ્કેન સંયોજનો, આલ્કાઇલિક હેલાઇડ સંયોજનો, બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો અને પ્રોપોઝાઇલ હેલાઇડ સંયોજનો વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું। તો સૌથી પહેલું આપણે એની અગત્યતા વિશે જોઈએ। અગત્યતાની વાત કરીએ તો હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો, હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો શબ્દ વાપરું એનો મતલબ શું કે એમાં હેલો આલ્કેન પણ આવી જાય અને હેલો એરિન પણ આવી જાય, તો એ વૈદિક ક્રિયાઓ માટે ખૂબ જ ઉપયોગી બને છે। ફર્સ્ટ પોઈન્ટ, વૈદિક ક્રિયાઓ માટે ખૂબ જ ઉપયોગી બને। જેમ કે ટાઇફોઇડ હોય તો ટાઇફોઇડના તાવનું નિરાકરણ માટે ક્લોરફિનોકોલ વપરાય। આપણે એમ્ફેનિકોલ ને એ બધું બોલીએ છીએ, પણ ઇંગ્લિશના પ્રોનાઉન્સમાં ક્લોરફિનેકોલ કહેવામાં આવે। તો અહીં જમીનના સૂક્ષ્મ જીવો દ્વારા ક્લોરીન યુક્ત એક પ્રતિજીવી બનતો હોય ક્લોરફિનેકોલ। આ ક્લોરફિનેકોલ એ ટાઇફોઇડ ના તાવના ઉપચારની અંદર ઉપયોગી બને છે। ક્યારેક એમસીક્યુ ની અંદર નીટમાં પૂછે ક્લોરફિનેકોલનું બંધારણ સૂત્ર શું, તો યાદ રાખજો આ ક્લોરફિનેકોલનું બંધારણ સૂત્ર છે। આ કોનું બંધારણ સૂત્ર? ક્લોરફિનેકોલનું। બીજું છે વૈદિક કામગીરીની અંદર જોઈએ તો ક્લોરોક્વિન એ મેલેરિયાના ઉપચારમાં ઉપયોગી છે। ક્લોરોક્વિન એ મેલેરિયાના ઉપચારમાં ઉપયોગી બને છે, એટલે કે આ ક્લોરોક્વિનનું બંધારણ છે। આ બંધારણ કોનું છે? ક્લોરોક્વિનનું। તો ક્લોરોક્વિન એ મેલેરિયા નિવારક તરીકે ઉપયોગી બને છે। પહેલાના સમયની અંદર જ્યારે ડોક્ટર ઓપરેશન કરતા હોય ત્યારે દર્દીને બેભાન કરવા માટે વપરાતો શબ્દ છે નિશ્ચેતક। ત્યારે ક્લોરોફોર્મનો ઉપયોગ થતો હતો। હાલમાં કોઈ ચોરી કરવી હોય અથવા કોઈનું કિડનેપિંગ કરવું હોય તો રૂમાલમાં ક્લોરોફોર્મ નાખીને સુંગાડી દો, પિંગ, ઊંઘી ગયો, બેભાન થઈ ગયો। તો હાલમાં શરીરની શસ્ત્રક્રિયાની અંદર હેલોથન એ શરીરની શસ્ત્રક્રિયાની અંદર દર્દીને બેભાન કરવા માટે તે ઉપયોગી બને છે। એમસીક્યુમાં એ પણ પૂછી શકે હેલોથનનું બંધારણ સૂત્ર શું, તો આ હેલોથનનું શું છે બંધારણ સૂત્ર? બ્રોમોક્લોરો ટેટ્રાફ્લોરો ઇથેન, બરાબર? બ્રોમોક્લોરો ટેટ્રાફ્લોરો ઇથેન જે હેલોથનનું શું છે બંધારણ સૂત્ર, જે એમસીક્યુ માટે નીટની અંદર તમારે યાદ રાખવું પડશે। સંપૂર્ણ ફ્લોરિન યુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે પણ તેને લેવામાં આવે છે।
એટલે રુધિરની અંદર અવેજી તરીકે જ્યારે શરીરની શસ્ત્રક્રિયા થતી હોય, બ્લડ ના મળી શક્યું હોય, ત્યારે એ સમયે ફ્લોરિનયુક્ત સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એવા સંયોજનો છે બેટા કે તેની વગર આગળના કોઈ પણ બીજા પદાર્થ બની શકે નહીં. એટલે મોટા ભાગના કાર્બનિક સંયોજનના સંશ્લેષણના પ્રારંભિક પદાર્થ તરીકે તે વપરાય છે અને અધ્રુવ્ય દ્રાવક તરીકે વપરાય. કાર્બન ટેટ્રાક્લોરાઇડ એ હેલો આલ્કેન સંયોજન જે તમે જાણો છો અધ્રુવ્ય દ્રાવક તરીકે વપરાય છે અને ઉદ્યોગોની અંદર અને રોજિંદા જીવનમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો આ થઈ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની અગત્યતા. તો હવે આપણે અંદર દાખલ થઈએ. હેલો આલ્કેન કોને કહીશું? હેલો આલ્કેન કોને કહેવાય? કે જેમ કે આ આલ્કેન હાઇડ્રોકાર્બન સંયોજન છે. આ આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી H દૂર કર્યો એટલે H- કર્યો અને તેના સ્થાને દાખલ કરી દીધો આપણે હેલોજન. તો આ જે સંયોજન બન્યું તેને હેલો આલ્કેન સંયોજન કહેવામાં આવે છે. આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી એક H ના સ્થાને અહીં એક હેલોજન પરમાણુ દાખલ થાય તો તેને હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. X ની વાત કરીએ કે X માટે બે શબ્દ વપરાય. એક હેલો એ પૂર્વગ તરીકે વપરાય છે અને પ્રત્યય તરીકેની વાત કરીએ તો હેલાઇડ. પ્રત્યય તરીકે નામ કહીએ તો હેલાઇડ. જ્યારે આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી એક H ઓછો થાય ત્યારે તેમાંથી N પ્રત્યય દૂર થતો હોય અને તેના સ્થાને આઇલ પ્રત્યય લાગતો હોય છે. એટલે આને બે રીતે નામ આપી શકાય. આ નામ બને IUPAC માં, આ નામ IUPAC માં બને અને આ નામ એ સામાન્ય નામ બને. આ નામ કેવું બનશે? સામાન્ય નામ બને. એટલે કે આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી એક H ના સ્થાને એક હેલોજન દાખલ થાય તો તેને હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. જેમ કે આલ્કેનમાંથી H રિમૂવ થયો, તેના સ્થાને X દાખલ થયો, RX બની ગયો તો એને કહીશું હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ. એક્ઝામ્પલ તરીકે CH4 મિથેન. મિથેનમાંથી એક H રિમૂવ કરીએ, તેના સ્થાને એક Cl દાખલ કરી દઈએ તો એક H દૂર થવાથી CH3 અને Cl દાખલ થવાથી આપણે એનું નામ આપીશું ક્લોરો મિથેન અથવા તો મિથાઇલ ક્લોરાઇડ. તો આ સંયોજનોને કહીશું આપણે હેલો આલ્કેન સંયોજનો. ઉદાહરણ તરીકે બીજા બધા જોઈએ તો અહીંયા આપણા જોડે કેટલા કાર્બન છે? 1 2 અને નંબરિંગ ક્યાંથી થાય? 11માં શીખી ગયા. જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાય એને લઘુત્તમ નંબર આપો, લાંબી શૃંખલા નક્કી કરો તો આનું નામ બને બ્રોમો ઇથેન અથવા તો ઇથાઇલ બ્રોમાઇડ. આ જ પ્રમાણે હવે કાર્બનની સંખ્યા 3 થઈ તો લઘુત્તમ ક્રમ ક્યાંથી મળે? સમૂહ જોડાયો ત્યાંથી. તો 1 2 3. 3 કાર્બન એટલે પ્રોપેન, એના પ્રથમ કાર્બન ઉપર Cl એટલે 1 ક્લોરોપ્રોપેન અથવા તો ફર્સ્ટ કાર્બન ઉપર એટલે પ્રાથમિક કાર્બન ઉપર હેલોજન જોડાયો. કયા કાર્બન ઉપર? પ્રાથમિક કાર્બન 1 ડિગ્રી કાર્બન ઉપર હેલોજન જોડાયો માટે એને નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ કહીશું. બીજું ઉદાહરણ જોઈએ તો 1 2 3. કયો હેલાઇડ સમૂહ આવ્યો? I. તો I એટલે આયોડો. 2 કાર્બન એટલે ઇથેન, આયોડો ઇથેન અથવા ઇથાઇલ આયોડાઇડ. હેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર તમારા માટે ખાસ અગત્યનું છે. એક્ઝામ માટે આ ઉપયોગી બને. MCQમાં હેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું? તો CnH2n+X. ઓકે, તો આ હતું હેલો આલ્કેન. હવે આપણે જોઈશું હેલો આલ્કીન અથવા આલ્કિનાઇલ હેલાઇડ.
બહુ ખાસ અગત્યનો શબ્દ એ. સામાન્ય શબ્દમાં એને આલ્કિનાઇલ હેલાઇડ કહેવાય. જ્યારે આ વર્ડ છે ને એ IUPAC માં વપરાય, હેલો આલ્કિન. સેમ ડેફિનેશન. આલ્કિન હાઇડ્રોકાર્બનમાંથી એક H ના સ્થાને એક હેલોજન X દાખલ થાય. એક જ વાત કરી, એક દાખલ થાય તો એને મોનોહેલો આલ્કિન, શું કહીશું એને? મોનોહેલો આલ્કિન અથવા તો આલ્કિનાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ હેલો આલ્કેનનું સામાન્ય સૂત્ર હતું. એ જ પ્રમાણે હેલો આલ્કિનનું સામાન્ય સૂત્ર પણ તમારે યાદ રાખવાનું. એ પણ વેરી વેરી મોસ્ટ IMP બને તમારા MCQ માટે. તો હેલો આલ્કિનનું સામાન્ય સૂત્ર CnH2n-1x હોય છે. હેલો આલ્કિનનું સામાન્ય સૂત્ર શું? CnH2n-1x. આ થયું હેલો આલ્કિનનું સામાન્ય સૂત્ર. તો હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણમાં જોઈએ તો IUPAC ના નિયમ પ્રમાણે અહીં તમારે બે વસ્તુ હોય. એક વર્ડ રૂટ હોય WR, એની પાછળ આવે ફર્સ્ટ સફિક્સ, બરાબર? એની પાછળ આવે ફર્સ્ટ સફિક્સ, એની પછી આવશે સેકન્ડ સફિક્સ. એના પછી શું આવશે? સેકન્ડ સફિક્સ. અહીંયા ફર્સ્ટ સફિક્સ તરીકે પ્રથમ પ્રત્યય, જો પ્રત્યય તો તમે જુઓ તો આલ્કિન, આલ્કેન, આલ્કેન, આલ્કિન, આલ્કાઇન. આલ્કેનનો N, આલ્કિનનો ઇન અને આલ્કાઇનનો આઇન. એના સિવાય તમે જુઓ કાર્બોક્સિલિક એસિડ માટે ઓઇક એસિડ, આલ્ડીહાઇડ માટે આલ, કીટોન માટે ઓન. આ બધા હતા ને પ્રત્યયો, યાદ છે ને? એ બધા પ્રત્યયો ખરા ને, કાર્બોક્સિલિક એસિડ, બરાબર, અને પછી આલ્ડીહાઇડનો ઓલ, કીટોનનો ઓન. પણ એમના જોડે જોડે જો આલ્કિન કે આલ્કાઇન હોય તો હંમેશા કાર્બનની લાંબી શૃંખલાની પાછળ આલ્કિનનો ઇન લખાય, આઇન લખાય અને એના પછી એના જોડે લખાય ઓઇક એસિડ. એના પછી શું લખાય? ઓઇક એસિડ. ઓઇક એસિડ લખાય, અથવા તો આલ્ડીહાઇડનો આલ લખાય, અથવા કીટોનનો ઓન લખાય. તો અહીંયા આપણે સૌથી પહેલા નામકરણની અંદર જોઈએ તો સૌથી પહેલા કાર્બનની લાંબી શૃંખલા નક્કી થતી હોય અને એની અંદર હંમેશા પ્રત્યય તરીકે ફર્સ્ટ સફિક્સને પહેલી પસંદગી મળતી હોય. એટલે પ્રત્યયમાં સૌથી પહેલા આલ્કિન આલ્કાઇનને લઘુત્તમ ક્રમ મળવો જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 1 2, 2 કાર્બન એટલે ઇથિન, કારણ કે અહીંયા ડબલ બોન્ડ છે માટે ઇથિનના પહેલા કાર્બન ઉપર Br, પણ ઇથિનમાં પહેલા કે બીજા કાર્બન ઉપર એક Br જોડો તો કોઈ નામમાં ફેર પડતો નથી, માટે એનું નામ બનશે બ્રોમો ઇથિન. સામાન્યમાં કહેવું હોય તો એને વિનાઇલ બ્રોમાઇડ કહેવાય છે. યાદ રાખજો કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ, આ જે સૂત્ર છે આટલા ભાગને વિનાઇલ સમૂહ કહેવાય છે. આટલા ભાગને કયો સમૂહ કહેવાય છે? વિનાઇલ સમૂહ કહેવાય. તો ફર્સ્ટ બ્રોમોઇથિન અથવા વિનાઇલ બ્રોમાઇડ. હવે ત્રીજા સૂત્રમાં આપણે જોઈએ, બીજા સૂત્રમાં. તો બીજા સૂત્રમાં મેં હમણાં જ કહ્યું બેટા, શું કહ્યું હતું કે પ્રત્યયમાં આલ્કિન કે આલ્કાઇન હોય તો એમને સૌથી પહેલા લઘુત્તમ ક્રમ મળવો જોઈએ, બરાબર? તો અહીંયા આપણે જોઈએ તો હેલો આલ્કિનમાં સૌથી પહેલો લઘુત્તમ ક્રમ આલ્કિનમાં એવી રીતે આપીએ કે દ્વિબંધને લઘુત્તમ સ્થાન મળે. તો અહીંયા આપણા જોડે કેટલા કાર્બન છે? 3. જો અહીંયાથી નંબર આપું તો અહીંયાથી નંબર આપીશ તો શું થાય? 1 2 3.
બીજા કાર્બન ઉપર દ્વિબંધ શરૂ થયો અને એન્ડ આવ્યો ત્રીજા ઉપર, માટે એ નંબરિંગ ખોટું છે. નંબરિંગ ક્યાંથી થશે? તો લેફ્ટ ટુ રાઈટ. તો આ 1 2 3. ત્રીજા કાર્બન ઉપર આયોડીન, માટે 3 આયોડો અને પ્રોપ, એમાંથી એન સ્વર નીકળી જાય. 3 કાર્બન એટલે પ્રોપેન, પણ પ્રોપેનમાંથી એન સ્વર નીકળી જાય અને એ સ્વર નીકળે ત્યારે એની પાછળ ખોડો શબ્દ લાગી જાય. ખોડો લાગે, આ ખોડો કહેવાય. અને ખોડો ક્યારે લાગે? કે જ્યારે એની પાછળ કોઈ સ્વર આવતો હોય અંગ્રેજીનો એ ઈ આઈ ઓ યુ, ત્યારે એને ખોડો કરવો પડે. તો આનું નામ બનશે 3 આયોડો પ્રોપ 1 ઇન. આને આપણે ઓળખીએ છીએ એલાઇલિક. એલાઇલિક આયોડાઇડ તરીકે. આને કયા નામે ઓળખીએ છીએ આપણે? એલાઇલિક આયોડાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ બીજું સૂત્ર જોઈએ. તો બીજા સૂત્રની અંદર કુલ ટોટલ 4 કાર્બન છે. 4 કાર્બન માંથી સપોઝ તમે અહીંથી નંબરિંગ કરો તો 1 2 3 4. દ્વિબંધ કયા નંબર ઉપર? બીજા અને ત્રીજા નંબર ઉપર. રાઈટ ટુ લેફ્ટ જવું તો 1 2 3 4, તો પણ બીજા અને ત્રીજા ઉપર છે. પણ એના સિવાયનો બીજો સમૂહ લાગેલો છે Cl. માટે હવે દ્વિબંધનું સ્થાન બંને બાજુથી સરખું હોવાને કારણે હવે પસંદગી Cl ઉપર જાય. તો Cl ને લઘુત્તમ ક્રમ આપીએ તો 1 2 3 4. 1 ક્લોરો બ્યુટ 2 ઇન. 1 ક્લોરો બ્યુટ 2 ઇન. બરાબર. કોટિયલ ક્લોરાઇડ કહેવાય. આ ફેમસ નેમ યાદ રાખવાનું, ખાસ યાદ રાખજો. કોટિયલ ક્લોરાઇડનું બંધારણ સૂત્ર શું? તો એનું બંધારણ સૂત્ર 1 ક્લોરો બ્યુટ 2 ઇન. ક્લિયર? બીજું આગળ જોઈએ આપણે. તો અહીંયા આપણા જોડે ટોટલ 3 કાર્બન છે. કેટલા કાર્બન? 3. જો બેન્ઝીન વલય ઉપર કાર્બનની સંખ્યા વધુ હોય તો હંમેશા બેન્ઝીન વલયને એક સમૂહ તરીકે જ ગણવો બેટા. કન્ફ્યુઝન નીકળી ગયું તમારું કાયમ માટે. બેન્ઝીન ઉપર જો કાર્બનની સંખ્યા 1 કે 1 થી વધુ હોય, બરાબર, 1 થી વધુ હોય અથવા 1 હોય, તો IUPAC નામકરણ કરતી વખતે બેન્ઝીનને મૂળ કાર્બનની વડરૂટ ગણવી નહીં તો ખોટું. તમારે 1 કાર્બન બેન્ઝીન ઉપર હોય તો પણ મેન વર્ડરૂટ કોને ગણવાનો? વર્ડરૂટ એટલે કાર્બનની મુખ્ય શૃંખલા, કાર્બનની લાંબામાં લાંબી. તો જે કાર્બન બેન્ઝીન ઉપર હોય તેને જ ગણવાનો. અને ત્યારે C6H5 બનવાથી એને ફિનાઇલ સમૂહ કહીએ છીએ. કયો સમૂહ કહીશું? ફિનાઇલ. તો અહીંયા આપણે આપણા જોડે કાર્બનની લાંબી શૃંખલા 3 કાર્બન વાળી થઈ. બેન્ઝીન રિંગ ગણાશે નહીં. તો હવે લઘુત્તમ ક્રમ ક્યાંથી આપવાનો? દ્વિબંધ તરફથી. તો અહીંયા આ નંબર 1 2 3. પહેલા ઉપર ફિનાઇલ છે, બીજા ઉપર ક્લોરો. ફિનાઇલ લખવું પહેલા કે ક્લોરો લખવું પહેલા? પહેલો નંબર તો ફિનાઇલ છે, ત્રીજો નંબર ક્લોરીન. પણ આ બધાના નિરાકરણ માટે વૈજ્ઞાનિકો IUPAC દ્વારા એવું કહ્યું, અંગ્રેજી મૂળાક્ષર ગોઠવી દો. તો ક્લોરીનનો C અને ફિનાઇલનો P. સૌથી પહેલું આવશે ક્લોરીન. માટે આનું IUPAC નામ 3 ક્લોરો 1 ફિનાઇલ પ્રોપ 1 ઇન બનશે. શું બનશે એનું IUPAC નામ? તો 3 ક્લોરો 1 ફિનાઇલ પ્રોપ 1 ઇન. કારણ કે દ્વિબંધ એ પ્રથમ કાર્બન ઉપરથી શરૂ થાય. આનું પ્રચલિત નામ છે, ખૂબ જ સરસ છે આ ઉદાહરણ, સિનેમાઇલ ક્લોરાઇડ. આનું પ્રચલિત નામ શું છે? સિનેમાઇલ ક્લોરાઇડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને હેલો આલ્કેનમાં ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈશું
हेलो अल्काइन। हेलो अल्काइन, अल्काइन मतलब કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય અને એ રચના ધરાવતા સંયોજનમાંથી ગમે ત્યાંથી શું નીકળી જાય? H દૂર થાય. ત્રિબંધના કાર્બન પરથી H દૂર થાય અને તેના સ્થાન ઉપર દાખલ થાય X, તો તેને કહીશું મોનો હેલો આલ્કાઇન. ભાઈ હંમેશા આલ્કાઈ હેલો આલ્કેનમાં મોનો જ બને. આ કાર્બન ઉપર ફરીથી બીજો હેલોજન આવી શકે નહીં. કેમ? કારણ કે એક જ H છે. તો હેલો આલ્કાઇનને કહેવામાં આવશે આલ્કાઇનાઇલ હેલાઇડ. સામાન્ય નામમાં શું કહીશું? આલ્કાઇનાઇલ હેલાઇડ. આલ્કાઇન હાઇડ્રોકાર્બનમાંથી એક H ના સ્થાન ઉપર એક હેલોજન દાખલ થાય. H નીકળે, X દાખલ થાય, તો એને હેલો આલ્કાઇન કહે છે. જેના માટે ખાસ અગત્યનું છે સામાન્ય સૂત્ર. હેલો આલ્કાઇનનું સામાન્ય સૂત્ર યાદ રાખજો, CnH2n-3x. હેલો આલ્કાઇનનું સામાન્ય સૂત્ર CnH2n-3x. X એટલે તો ખબર છે, FClBri, હેલોજન ફેમિલી. ઉદાહરણ તરીકે જોઈએ તો આ બંધારણમાં ટોટલ 2 કાર્બન છે અને એ 2 કાર્બનમાં પહેલા કાર્બન ઉપર Cl અને આ બીજો કાર્બન. તો અહીંયા આ Cl આ બાજુ મૂકું કે આ બાજુ મૂકું, કોઈ ફેર પડવાનો નથી નંબરિંગમાં અને એકનો એક જ બનવાનું. માટે એને કહીશું ક્લોરો ઇથાઇન. શું કહીશું એને? ક્લોરો ઇથાઇન. જેનું પ્રચલિત નામ બને ક્લોરો એસિટિલિન. પ્રચલિત નામ ક્લોરો એસિટિલિન. જે રીતે આલ્કિનમાં શીખવાડ્યું એ જ રીતે આલ્કાઇનમાં, આલ્કાઇન પણ એક પ્રત્યય છે અને એ લાંબી શૃંખલાના પૂંછડાની પાછળ પહેલો લાગે. પહેલો કોણ લાગે? આલ્કાઇનનો આઇન. તો જ્યારે કોઈ પૂર્વગ તરીકેના સમૂહ હોય, પૂર્વગ તરીકેના સમૂહ હોય તો સૌથી પહેલું આલ્કાઇન ત્રિબંધને લઘુત્તમ સ્થાન મળવું જોઈએ. તો અહીંયા આપણે લઘુત્તમ સ્થાન આપ્યું 1 2 3. 3 કાર્બન એટલે પ્રોપાઇન અને પ્રોપાઇનના પ્રથમ કાર્બન ઉપર ત્રિબંધ છે માટે પ્રોપ 1 આઇન. એના પહેલા કાર્બન ઉપર Br માટે આનું નામ બનશે 1 બ્રોમો પ્રોપ 1 આઇન. હવે ધારો કે આ Br હું ત્રીજા કાર્બન ઉપર મૂકી દઉં. કયા કાર્બન ઉપર મૂકી દઉં? ત્રીજા કાર્બન ઉપર. તો હવે નંબરિંગ અહીંયા ખોટું થઈ ગયું છે. આ નંબરિંગ ખોટું થયું. સમજણ પડી ગઈ? કારણ કે આલ્કાઇનને લઘુત્તમ ક્રમ મળે 1 2 અને આ 3. માટે નામકરણ કરવા જઈએ તો 3 બ્રોમો પ્રોપ 1 આઇન. આ 3 બ્રોમો 1 પ્રોપાઇન જેને કહેવાય પ્રોપોઝાઇલ બ્રોમાઇડ. જેને આપણે શું કહીશું? પ્રોપોઝાઇલ બ્રોમાઇડ. તો તમને ખબર પડી ગઈ, સમજણ પડી ગઈ. સરસ મજાની આપણને અહીંયા ઇન્ફોર્મેશન મેં તમને રિલીઝ કરેલી છે. હેલો આલ્કેન, હેલો આલ્કિન, આલ્કાઇન. હવે આપણે આગળ જોઈએ એરોમેટિક હેલોજન સંયોજનો. એરોમેટિક હેલોજન સંયોજનો. એરોમેટિક હેલોજન સંયોજન મતલબ શું? કે આ એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન છે. આ એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન. આ બેન્ઝીનના દરેક ખૂણા ઉપર H હોય છે. બેન્ઝીનના દરેક ખૂણા ઉપર H હોય છે. તો આમાંથી ગમે તે એક H દૂર કરી નાખીએ અને તેના સ્થાને દાખલ કરી દઈએ X હેલોજન, તો એને કહીશું હેલો એરિન અથવા તો એરાઇલ હેલાઇડ સંયોજન. તેને આપણે કહીશું હેલો એરિન અથવા તો એરાઇલ હેલાઇડ સંયોજનો.
આનું નામ તમને ખબર છે, આનું નામ છે બેન્ઝીન. આનું નામ શું છે? બેન્ઝીન. હવે આ X અહીંયા મૂકી દઉં તો એ X ના સ્થાન ઉપર Cl મૂકી દઉં તો એનું નામ બની જાય ક્લોરોબેન્ઝીન. Br મૂકી દઈએ તો બ્રોમોબેન્ઝીન. આયોડીન મૂકીએ તો આયોડોબેન્ઝીન. અને બેન્ઝીન ઉપર સપોઝ CS3 હોય, શું આપ્યું આ રીતે? CS3, તો એને ટોલ્યુઇન કહેવાય. બધું 11માં શીખી ગયા. ટોલ્યુઇન થયું. અને આ ટોલ્યુઇનની અંદર તમે જુઓ તો આયોડીન આપ્યો છે. હવે એની ઉપર નંબરિંગ કરવાનું. તો આ હાઇડ્રોકાર્બન નંબર 1 અને આ 2. માટે આનું નામ બને 2-આયોડોટોલ્યુઇન. અથવા IUPAC માં સચોટ નામ લખવું હોય તો 2-આયોડો 1-મિથાઇલ 2-આયોડો 1-મિથાઇલ બેન્ઝીન 1-મિથાઇલ, અરે સોરી, અહીંયા નંબરિંગમાં આ 1 થઈ જશે, 1 અને આ 2-મિથાઇલ. કેમ? અંગ્રેજી મૂળાક્ષર. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આયોડીનનો I પહેલા આવે અને મિથાઇલનો M પછી. માટે આનું નામ બની જશે 1-આયોડો 2-મિથાઇલ બેન્ઝીન. આ એનું IUPAC નામ બનશે. સમજણ પડી ગઈ? તમે જાણો છો કે પહેલા અને બીજા સ્થાન ઉપર હોય તો તેને તમે કહો છો ઓર્થો. શું કહો છો? ઓર્થો. એટલે આને કહેવું હોય તો ઓર્થો આયોડો બેન્ઝીન. અરે ઓર્થો આયોડો ટોલિન, સોરી, ઓર્થો આયોડો ટોલ્યુઇન. ઓર્થો આયોડો ટોલ્યુઇન. એ જ પ્રમાણે આનું નામકરણ કરીએ તો આટલો ભાગ એ બની ગયો તમારો ટોલ્યુઇન. તો સિમ્પલ પ્રમાણે જો સામાન્ય રીતે તો 1 2 3 4 તો બનશે 4-બ્રોમોટોલ્યુઇન. શું બનશે? 4-બ્રોમોટોલ્યુઇન. પણ IUPAC કરવા જઈએ તો IUPAC કરવા જઈએ તો બ્રોમોનો B અને મિથાઇલનો M. તો અંગ્રેજી મૂળાક્ષરમાં બ્રોમો પહેલો આવે એટલે આ નંબર 1 બનશે અને આ બનશે નંબર 4. માટે આનું નામ બનશે 1-બ્રોમો સોરી અહીંયા ભૂલ છે, 4-મિથાઇલ બેન્ઝીન. શું નામ બનશે? 1-બ્રોમો 4-મિથાઇલ બેન્ઝીન. કરેક્શન કરી નાખજો. 1-બ્રોમો 4-મિથાઇલ બેન્ઝીન. અથવા સામસામેના કાર્બન ઉપર પહેલા ચોથા સ્થાન ઉપર સમૂહ હોય તો તેને કહ્યું તું પેરાસ્થાન. શું નામ આપ્યું તું? પેરાસ્થાન. માટે એનું બીજું નામ બને સામાન્યમાં લખો તો પેરાબ્રોમોટોલ્યુઇન. પેરાબ્રોમોટોલ્યુઇન. આ બધું જોડે લખાઈ ગયું. ઓકે, તો આ થયું એરોમેટિક હેલોજન સંયોજનો. હવે આગળ આપણે એરાઇલ હેલાઇડ સંયોજનો. એરાઇલ હેલાઇડ સંયોજનો કોને કહીશું? તો ધ્યાન રાખો, બેન્ઝીન વલય, શાંતિથી, બેન્ઝીન વલય ઉપર CS3. આ બેન્ઝીન વલય ઉપર કાર્બન છે અને આ જે સમૂહ છે એને કહેવાય આલ્કાઇલ સમૂહ. કયો સમૂહ છે? આલ્કાઇલ સમૂહ. તો આલ્કાઇલ જે શાખા છે એ શાખા ધારો કે આ રીતે H. તો આ શાખામાંથી હું કાઢી નાખું, એક H દૂર કરું
અને એ શાખામાં દાખલ કરી દઉં હેલોજન એક્સ, તો આને કહીશું આપણે એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. એરાઇલ એટલા માટે કે આ બેન્ઝીન વલય ભાગ એને કહેવાય એરાઇલ, અને ઉપર CH3 જોડો એટલે આલ્કાઇલ, એમાં દાખલ થયો એક્સ માટે એરાઇલ આલ્કાઇલ હેલાઇડ. હવે IUPAC નામકરણ મેં હમણાં જ કહ્યું હતું કે બેન્ઝીન વલય ઉપર જ્યારે કાર્બન જોડાઈ જાય, હાઇડ્રોકાર્બનનો કાર્બન, તો હંમેશા પહેલો નંબર આને જ આપવો. એટલે વર્ડ રૂટ કયો બન્યો? વર્ડ રૂટ બન્યો મિથેન. વર્ડ રૂટ બન્યો મિથેન, CH3. અરે સોરી, અરે ભગવાન. તો બેન્ઝીન વલય ઉપર CH2Cl, તો આને નામ આપ્યું બેન્ઝાઇલ ક્લોરાઇડ. આનું નામ શું? બેન્ઝાઇલ ક્લોરાઇડ. અને બેન્ઝાઇલ ક્લોરાઇડના પહેલા જ કાર્બન ઉપર અહીંયા જોડાયું છે ફિનાઇલ અને ક્લોરો. તો આ એક કાર્બન એટલે એને કહીએ મિથેન, માટે આનું નામ બને 1 ક્લોરો 1 ફિનાઇલ. બેન્ઝાઇલ ક્લોરાઇડનું IUPAC, તો બેન્ઝાઇલ ક્લોરાઇડનું IUPAC નામ બનશે 1 ક્લોરો 1 ફિનાઇલ મિથેન. બીજું સૂત્ર, જ્યારે બેન્ઝીન ઉપર જોડાયેલા હાઇડ્રોકાર્બનમાંથી એટલે મિથાઇલ ગ્રુપમાંથી એક H દૂર થાય તો બેન્ઝાઇલ, 2 H દૂર થાય, અહીંયાથી ધારો કે આ બીજો H દૂર થયો, તો એને કહેવાય બેન્ઝાઇલ. અરે બેન્ઝાલ, એને શું કહીશું આપણે? બેન્ઝાલ. 1 H દૂર થાય તો બેન્ઝાઇલ, 2 H નીકળી જાય તો બેન્ઝાલ. તો બેન્ઝાલની સાથે જોડાયો Cl, તો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. IUPAC નામકરણ કરીએ તો બેન્ઝીન વલય ઉપર જોડાતો કાર્બન ફર્સ્ટ, અને એ ફર્સ્ટ કાર્બન ઉપર 2 Cl, માટે Cl અને બીજું કયું ગ્રુપ છે? ફિનાઇલ. તો ફિનાઇલનો P છે અને ક્લોરોનો C છે, તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે C પહેલો આવશે, તો 1 ડાઇક્લોરો 1 ફિનાઇલ મિથેન. 1 ડાઇક્લોરો 1 ફિનાઇલ ઇથેન. હવે જો 3 H રિલીઝ કરી નાખું તો એને કહેવામાં આવશે બેન્ઝો. શું કહેવામાં આવશે? બેન્ઝો કહેવામાં આવે છે. તો બેન્ઝો ઉપર કેટલા Cl લાગ્યા? 3. તો બેન્ઝો ટ્રાયક્લોરાઇડ. શું કહીશું આને? બેન્ઝો ટ્રાયક્લોરાઇડ. અને આ કાર્બન પહેલો નંબર, કારણ કે આ તો ફિનાઇલ ગ્રુપ બની ગયું, માટે 1 ટ્રાયક્લોરો 1 ફિનાઇલ મિથેન. 1 ટ્રાયક્લોરો 1 ફિનાઇલ ઇથેન. ધારો કે અહીંયા મિથાઇલની જગ્યાએ ઇથાઇલ આપ્યું હોય તો જુઓ 2 કાર્બન છે બેન્ઝીન વલય ઉપર, એક કાર્બન ઉપર ફિનાઇલ ગ્રુપ છે, બીજા ઉપર Br. તો કોને પહેલી અગ્રિમતા આપીશું? તો પહેલી અગ્રિમતા Br ને આપીશું, કારણ કે અંગ્રેજી મૂળાક્ષર, બંને પૂર્વક તરીકે છે. તો આ બન્યો નંબર 2. શું બનશે? નંબર 2. માટે આનું નામકરણ કરીએ તો શું બને? 1 બ્રોમો 2 ફિનાઇલ ઇથેન. 1 બ્રોમો 2 ફિનાઇલ ઇથેન. અથવા હેલોજન જોડાયો તે કાર્બન આલ્ફા કહેવાય, તેના પડોશીને કહેવાય બીટા. તેના પડોશીને શું કહેવાય? બીટા. તો આને કહીશું બીટા ફિનાઇલ ઇથાઇલ બ્રોમાઇડ. સામાન્ય નામમાં શું કહીશું? બીટા ફિનાઇલ ઇથાઇલ બ્રોમાઇડ કહેવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ બેન્ઝો અને એના વિશે. તો યાદ રાખજો કે બેન્ઝીન વલય ઉપર
CH2 બોન્ડ હોય તો બેન્ઝાઇલ CH અને બે બોન્ડ હોય તો બેન્ઝો બેન્ઝાઇલ બેન્ઝાલ બરાબર. CH2 હોય તો બેન્ઝાઇલ, CH હોય તો બેન્ઝાલ અને બેન્ઝો અને પછી ગમે તે સમૂહ જોડાયો એ રીતે એનું સામાન્ય નામ બને. ઓકે, આગળ વધીએ. હેલોજન સંયોજનોનું વર્ગીકરણ. હેલોજન સંયોજનોનું વર્ગીકરણ એમાં ફર્સ્ટ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ. જો બંધારણની અંદર 1, 2 કે 3 હેલોજન પરમાણુની સંખ્યા હોય તો 1 હોય તો મોનો, 2 હોય તો ડાય અને 3 હોય તો ટ્રાય. પણ વધુ હેલોજન હોય તો તેને પોલી હેલોજન યુક્ત સંયોજન કહેવામાં આવે છે. તો આપણે ફર્સ્ટ મોનો હેલો સંયોજનો. મોનો મતલબ એક જ હેલોજન પરમાણુ હોય. તો મોનો હેલો સંયોજનમાં આપણે ફર્સ્ટ ઉદાહરણ જોઈએ તો 1, 2 2 કાર્બન ઉપર Br બ્રોમો ઇથેન. બીજા ઉદાહરણમાં જોઈએ તો ક્લોરો ઇથેન, કારણ કે પહેલા કાર્બન ઉપર Cl અને ટોટલ 2 એટલે ઇથેન, તો ક્લોરો ઇથેન. અહીંયા બેન્ઝીન વલય ઉપર 1 X મૂક્યો તો એને કહીશું મોનો હેલો ઇથેન. એટલે કે જો બંધારણમાં એક જ હેલોજન પરમાણુ હોય તો તેને કહીશું મોનો હેલો સંયોજનો. ડાયહેલો સંયોજનો કે જે સંયોજનમાં 2 હેલોજન પરમાણુ હોય તેને ડાયહેલોજન સંયોજન કહેવાય. તો આ સૂત્રની અંદર એક જ કાર્બન છે. એક કાર્બન ઉપર કેટલા Cl? 2. એક કાર્બનને આલ્કેનમાં કહેવાય મિથેન, માટે ડાયક્લોરો મિથેન. બીજા સૂત્રમાં જો તો પહેલા બીજા કાર્બન ઉપર Cl છે, જેમાં પહેલા બીજા ઉપર Cl 2 કાર્બન એટલે ઇથેન, માટે 1,2 ડાયક્લોરો ઇથેન. હવે બેન્ઝીન વલય ઉપર 2 આપી દીધા X, તો 2X એટલે ડાયહેલો બેન્ઝીન. ડાયહેલો બેન્ઝીનના તમે જાણો છો કેટલા સમઘટકો બને, તો ડાયહેલો બેન્ઝીનના 3 સમઘટકો બને X, X ઓર્થો સમઘટક, મેટા સમઘટક અને પેરા સમઘટક. એટલે ડાયહેલો બેન્ઝીનના 3 સમઘટકો બને. ટ્રાયહેલો બેન્ઝીન. ટ્રાયહેલો બેન્ઝીન કે જેમાં અહીંયા એક જ કાર્બન છે, એની ઉપર 3 Cl, એક કાર્બન એટલે મિથેન, 3 Cl એટલે ટ્રાયક્લોરો મિથેન, જેનું પ્રચલિત નામ છે ક્લોરોફોર્મ. બીજું બંધારણ જોઈએ તો ટોટલ 3 કાર્બન, 3 કાર્બન પર એક હેલોજન, માટે ગમે ત્યાંથી નંબર આપું 1, 2, 3, માટે 1, 2, 3 ટ્રાયક્લોરો પ્રોપેન. એરોમેટિક રિંગ ઉપર 3 હેલોજન છે, કયા કયા સ્થાન ઉપર? પહેલા, બીજા અને ત્રીજા. તો ટ્રાયહેલો બેન્ઝીન. તો ટ્રાયહેલો બેન્ઝીનના સમઘટકો કેટલા હોઈ શકે જોઈએ? તો આ X, X અને એક આ X. પહેલો, બીજો, ત્રીજા સ્થાન ઉપર મૂકી દીધો. બરાબર. સપોઝ હું અહીંયા મૂકું તો શું થાય? રિવર્સ અહીંયાથી થાય 1, 2, 3, 4. તો ચલો બીજો એક બનાવીએ સમઘટક. બરાબર. તો અહીંયા X, X અને એક આ X. તો સરવારે થયું શું? સરવારે આ 1, 2, 3, 1, 2, 3 અને 4, સોરી આ 4 નંબર ઉપર 1, 2, 3 અને 4. તો અહીંયા કાઉન્ટિંગ એવું નહીં બને કે તમે અહીંથી નંબર આપે તે નંબર અહીંથી શરૂ થશે 1, 2, 3, 4. તો બંને બંધારણ કેવા થયા? સરખા. તો ત્રીજો સમઘટક કયો હોઈ શકે? ત્રીજો સમઘટક તમારો આ 1X, બીજો X અને એક આ ત્રીજો X. એટલે પહેલો, બીજો અને ત્રીજો. તો ટ્રાયહેલો બેન્ઝીનના 3 સમઘટકો યાદ રાખજો MCQમાં. ટ્રાયહેલો બેન્ઝીનના કેટલા સમઘટકો છે? 3 સમઘટકો. ટેટ્રાહેલો બેન્ઝીન, ટેટ્રાહેલો સંયોજનો એ તો આવડે જ.
કે જેની અંદર 4 હેલોજન હોય તો ટેટ્રાહેલો સંયોજનો તો એક જ કાર્બન, એક કાર્બન ઉપર 4 Cl માટે ટેટ્રાક્લોરોમિથેન, જેને કહીશું કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે વર્ગીકરણની અંદર sp3 કાર્બન હેલોજન હોવો જોઈએ. શું કહે છે કે જે કાર્બન ઉપર હેલોજન જોડાયેલો છે તે કાર્બન sp3 હોવો જોઈએ. તો તેને આધારે આપણે સંયોજનોનું વર્ગીકરણ જોઈએ. તો એમાં સૌથી પહેલું આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન સંયોજનો. હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક પ્રકારનો હોય તો તેનું 3 પ્રકારમાં વર્ગીકરણ થાય. હેલોજન જે કાર્બન પરમાણુ પર જોડાયેલો હોય તે કાર્બનનો સ્વભાવ પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક. એટલે કેવી રીતે કે આ કાર્બન છે, આ CH3 CH2 CH2, તો આની પડોશમાં કેટલા કાર્બન છે? એક જ. તો આ પ્રાથમિક 1 ડિગ્રી બન્યો કાર્બન. બીજું ઉદાહરણ CH3 CH CH3, તો આની પડોશમાં 2 કાર્બન, તો આ 2 ડિગ્રી દ્વિતીયક કાર્બન સ્વભાવ કહેવાય. CH3 C CH3 CH3 આ, તો આ તૃતીયક સ્વભાવ થયો. તો આ સ્વભાવને આધારે આલ્કાઇલ હેલાઇડનું 3 પ્રકારમાં વર્ગીકરણ થાય. જો પ્રાથમિક કાર્બન પરમાણુ સાથે જોડાય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક કાર્બન સાથે જોડાય તો તેને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. તો આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે આ કાર્બન જુઓ તો ફર્સ્ટ કાર્બનિકલી હોઈ શકતા 1 2 3 4, તો આનું સંકરણ sp3 છે. અને આ કાર્બન ફર્સ્ટ જેની ઉપર Br X જોડાઈ ગયો તો આને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. એક્ઝામ્પલ તરીકે R ની જગ્યાએ મિથાઇલ મૂકી દઉં તો બ્રોમો ઇથેન એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય, જેનો કાર્બન હેલોજનનો કાર્બન sp3 સંકરણ ધરાવે છે. તમે જુઓ, તમને એમ લાગે કે આ તો પહેલો કાર્બન છે. અરે ભાઈ, આ R એટલે આલ્કાઇલ સમૂહ. કેટલી વાર છે કાર્બન ઉપર 2, એટલે આ 1 2 અને આ 3, અથવા 1 2 અને 3. તો કયા નંબરનો કાર્બન થયો? બીજો. બીજા ઉપર 2 R છે અને કાર્બનનું સંકરણ કયું? sp3. અને આ કાર્બન 2 ડિગ્રી કાર્બન થયો, કારણ કે પડોશમાં કેટલા R છે? 2. તો એને કહીશું દ્વિતીયક કાર્બન. તો હવે R ના સ્થાને મિથાઇલ ગ્રુપ મૂકી દો તો નંબરિંગ આપે તો 1 2 3. તો આનું નામ બનશે 2-બ્રોમોપ્રોપેન, કારણ કે બીજા ઉપર. અથવા એને કહીશું દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ. સામાન્યમાં શું કહીશું? દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ. હવે અહીંયા આપણે જોઈએ તો આ કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તેની ઉપર કેટલા આલ્કાઇલ સમૂહ જોડાયા? 3. એટલે 3 કાર્બન જોડાયા કહેવાય. કેટલા કાર્બન જોડાયા કહેવાય? 3. માટે એને તૃતીયક કાર્બન કહીશું. હવે R ની સ્થાને મિથાઇલ ગ્રુપ મૂક્યો 1 2 અને 3, તો આ પણ બની ગયો તૃતીયક. પણ ટોટલ કાર્બન કેટલા થયા? 1 2 3 અને 4. તો સામાન્યમાં કેવું હોય તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. IUPAC માં તો સૌથી પહેલા લાંબી શૃંખલા શોધો, સમૂહને લઘુત્તમ ક્રમ આપો. તો 1 2 3 લાંબી શૃંખલા અર્થે બની 1 2 3 અથવા 1 2 3. પણ બીજા કાર્બન ઉપર 2 સમૂહ મળે. કયા 2 સમૂહ મળે? મિથાઇલ અને Br. માટે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 2-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેન. ઓકે. હવે ચક્રીય આલ્કાઇલ હેલાઇડ અથવા તો
હેલો સાયક્લો આલ્કેન. માત્ર આ ચક્રીય રચના હોય, અંદર કોઈ દ્વિબંધ ના હોય, કઈ ના હોય, તો આને કહેવાય સાયક્લો આલ્કેન. શું કહેવાય આને? સાયક્લો આલ્કેન. હવે સાયક્લો આલ્કેન માંથી H દૂર થાય, ધારો કે અહીંયા 2 H છે, 2 H માંથી 1 H દૂર થયો અને તેના સ્થાન ઉપર આવ્યો X, તો એને નામ આપ્યું ચક્રીય આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો સાયક્લો આલ્કેન. તો અહીંયા આપણે જોઈએ તો આ દરેક કાર્બન અહીંયા શું હશે? H હશે. તો આ કાર્બનની કેટલી સંયોજકતા જોવા મળે? 1, 2 અને 3 અને 4. માટે આ કાર્બન sp3 સંકરણ ધરાવે. ટોટલ આપણા જોડે કેટલા કાર્બન? 1, 2 અને 3. તો 3 કાર્બન વાળી રચનાને કહેવાય સાયક્લોપ્રોપેન. Cl લાગ્યું માટે ક્લોરોસાયક્લોપ્રોપેન અથવા તો સાયક્લોપ્રોપાઇલ ક્લોરાઇડ. અને એ પણ કયા? 2 ડિગ્રી. એ પણ યાદ રાખજો કે અહીંયા જે પણ બનશે એ મોટા ભાગે 2 ડિગ્રી બનશે અને 3 ડિગ્રી. બરાબર? કયા ડિગ્રી બનશે? 2 અથવા તો 3 ડિગ્રી. તો અહીંયા ટોટલ કાર્બન કેટલા? 6. 1, 2, 3, 4, 5, 6. કોઈ દ્વિબંધ નથી. સાયક્લોહેક્ઝેન માટે બ્રોમોસાયક્લોહેક્ઝેન અથવા સાયક્લોહેક્ઝાઇલ બ્રોમાઇડ. હવે આ કાર્બન ઉપર જોઈએ તો 1, 2, 3, 4, 5, 6. આ કાર્બન ઉપર એક Br આવ્યો, પણ આ કાર્બન પડોશમાં કેટલા કાર્બન સાથે જોડાયો? 1, 2 અને 3. તો આને કહીશું આપણે તૃતીયક. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે Br પહેલો 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો આ રીતે આપણે હેલો સાયક્લો આલ્કેન સંયોજનનું નામ કરી શકીએ. હવે એલાઇલિક હેલાઇડ સંયોજન. એલાઇલિક હેલાઇડ સંયોજન કોને કહેવાય? એલાઇલિક હેલાઇડનો મતલબ કે આપણા જોડે જે કાર્બન હેલોજન ધરાવે છે, જે કાર્બન હેલોજન ધરાવે છે તે કાર્બન sp3 હોવો જોઈએ. અને તે જ કાર્બન પડોશના દ્વિબંધના કાર્બન સાથે જોડાય. પડોશના કયા કાર્બન સાથે? દ્વિબંધના. તો આને કહીશું આપણે એલાઇલિક હેલાઇડ. હેલોજન પરમાણુ દ્વિબંધ કાર્બન પછી તરત જ sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને કહીશું એલાઇલિક હેલાઇડ. તો તમે જુઓ આ સૂત્રમાં આ પહેલો કાર્બન અને આ બીજો અને આ ત્રીજો. તો આ પહેલા બીજાના દ્વિબંધ પછી ત્રીજા કાર્બન ઉપર શું આવ્યું? હેલોજન. અને તેનું સંકરણ કયું છે? sp3. માટે આને કહીશું એલાઇલિક હેલાઇડ. IUPAC નામકરણ જાણો છો તમે? 3 હેલો 3 કાર્બન 1, 2, 3 પ્રોપ 1 ઇન. બરાબર? એ પણ કયા પ્રકારનો? પ્રાઇમરી પ્રકારનો કહેવાય. કેમ? કારણ કે આની પડોશમાં કાર્બન કેટલો છે? 1 જ. એટલે એલાઇલિક હેલાઇડ એ પણ પ્રાઇમરી પ્રકારનો. અહીંયા બીજું ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણ સેમ આ જ છે. આ રેખાચિત્ર છે અને આ બંધારણ પ્રમાણે. તો અહીંયાથી 1, 2, 3. કેમ? આગળ કહ્યું તે પ્રમાણે દ્વિબંધને લઘુત્તમ સ્થાન મળે. તો 3 ક્લોરોપ્રોપ 1 ઇન. ઓકે. હવે બીજું અહીંયા જોઈએ તો આ કાર્બન દ્વિબંધ છે. દ્વિબંધનો આ પડોશી કાર્બન જો બધા એકલ બંધ ધરાવે અને એ કાર્બન ઉપર શું આવી ગયું? Br. માટે આ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવાથી વચ્ચે શૃંખલામાં પણ આપણને એલાઇલિક હેલાઇડ મળે. એવું નહીં આ રીતે ટોચવાળું હોવું જોઈએ. ટોચ નહીં જોવાની. તમારે શું જોવાનું? દ્વિબંધ અને દ્વિબંધ પછીનો તરતના કાર્બન ઉપર હેલોજન અને એ sp3 કાર્બન હોવો જોઈએ. દ્વિબંધ તરત જ હેલોજન કાર્બન અને sp3 કાર્બન, તો આપણને એલાઇલિક હેલાઇડ મળે. તો હવે આનું નામકરણ કરવું છે તો આપણે સૌથી પહેલા કાર્બનની લાંબી શૃંખલા શોધવી પડે. ધારો કે અહીંયાથી શરૂ કરું
તો 1 2 3 4 5 કેટલા કાર્બન થયા? 5 કાર્બન. તો બીઆર અને દ્વિબંધમાં કોને લઘુત્તમ નંબર આપશો? દ્વિબંધને ઓબ્વિયસલી. તો અહીંયાથી નંબરિંગ સાચું થશે. અહીંયાથી કરીએ તો 1 2 3 રોંગ, એટલે આપ લેફ્ટ ટુ રાઈટ ગયા. માટે ફોર બ્રોમો પેન્ટ 2 ઇન. કયા પ્રકારનો બન્યો એલાયલિક હેલાઇડ? તો યાદ કરો પડોશમાં કેટલા કાર્બન થયા? 2. તો આ પણ 2 ડિગ્રી બને. ચક્રીય સંયોજનમાં જોઈએ તો આ કાર્બન દ્વિબંધ, એના પડોશનો કાર્બન તરત જ sp3. sp3 ઉપર હેલોજન છે, માટે આને પણ એલાયલિક હેલાઇડ કહેવાય. તો આનું નામ બનશે, હંમેશા દ્વિબંધને ક્રમ લઘુત્તમ મળે ભૈયા, બરાબર? અહીંયાથી ના મળે, કારણ કે દ્વિબંધ નંબરિંગ બંનેની વચ્ચે લઘુત્તમ થવું જોઈએ, એટલે 1 2 3. અહીંયાથી નંબરિંગ આપો તો ખોટું, કારણ કે દ્વિબંધ ક્યાં હોય? નજીકના બે નંબરની વચ્ચે જ હોય. અહીંયાથી નંબર આપો તો 1 2 3 4 5 6. પહેલો છક્કો, એ દ્વિબંધ ના કહેવાય, પડોશના કાર્બન ઉપર જ હોય. એટલે અહીંથી નંબર 1 2 3. તો 3 ક્લોરોસાયક્લોહેક્સ 1 ઇન. હવે એની જગ્યાએ અહીંયા 1 2 3 Cl મૂક્યો, 3 ક્લોરોસાયક્લોહેક્સ 1 ઇન. બરાબર? અહીંયાથી ગણીએ તો 1 2 3. તો આવડી જાય નામકરણ. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 3 ક્લોરો 3 મિથાઇલ સાયક્લોહેક્સ 1 ઇન. ઓકે, તો આ તો એલાયલિક હેલાઇડ. હવે આપણે જોઈશું બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. બેન્ઝાઇલિક હેલાઇડ હમણાં જ શીખી ગયા આપણે. બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય? કે એરોમેટિક વલય પછી તરત જ કાર્બન sp3 હોય. તો ધ્યાન રાખો, જુઓ એરોમેટિક વલય જે ખરું ને, આ બેન્ઝીન વલય છે. તો બેન્ઝીન ઉપરનો દરેક કાર્બન તો કયું સંકરણ છે? sp2 છે. પણ આ sp2 કાર્બન જે છે એના પછી તરતનું જે પણ કાર્બન હોય, બરાબર, જે પણ કાર્બન હોય એ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. અને આ sp3 કાર્બનમાંથી H દૂર થાય તો આપણે આગળ શીખીએ તે પ્રમાણે બેન્ઝાઇલ હેલાઇડ, બરાબર, તો હેલોફિનાઇલ મિથેન, બરાબર, બ્રોમોફિનાઇલ મિથેન, ક્લોરોફિનાઇલ મિથેન, આ બધા બેન્ઝાઇલિક હેલાઇડ. પણ તમે જુઓ કે આનો પડોશી કાર્બન કેટલો છે? 1 જ. માટે આ બધા કયા બન્યા? પ્રાઇમરી બની ગયા. કયા કહેવાય? પ્રાઇમરી. આ બેન્ઝીન વલય સાથે જોડાયેલો બેન્ઝાઇલ હેલાઇડ છે, બરાબર. પણ આ કાર્બન ઉપર, ફર્સ્ટ કાર્બન ઉપર 2 કાર્બન આવી ગયા, માટે એને કહીશું દ્વિતીયક બેન્ઝાઇલ હેલાઇડ. દ્વિતીયક બેન્ઝાઇલ હેલાઇડ. એ જ પ્રમાણે અહીંયા આનું નામકરણ કરીએ તો આ કયો? પહેલો કાર્બન અને આ બીજો. પણ આ sp3 કાર્બન છે. sp3 ની પડોશમાં કેટલા કાર્બન? 1 અને આ 2. માટે 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન. આ જ પ્રમાણે તૃતીયક બેન્ઝાઇલ હેલાઇડ, તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. અહીંયા શબ્દમાં ભૂલ થઈ ગઈ, બેન્ઝાઇલિક હેલાઇડ, બરાબર, કરેક્શન કરી દેજો બંનેમાં, બરાબર. તો તૃતીયકની વાત કરીએ તો અહીંયા આ કાર્બન sp3 સંકરણ ધરાવે, પણ તેની પડોશમાં કેટલા કાર્બન? 1 2 અને એક આ 3, માટે તૃતીયક. હવે આનું નામકરણ કરીએ તો લઘુત્તમ લાંબામાં લાંબી શૃંખલા બનવી જોઈએ, તો 1 2 3, બરાબર. તો નામ બનશે 2 ક્લોરો 2 ફિનાઇલ પ્રોપેન, 2 ક્લોરો 2 ફિનાઇલ પ્રોપેન. હવે આપણો લાસ્ટ ટોપિક, પ્રોપોઝાઇલ હેલાઇડ. પ્રોપોઝાઇલ હેલાઇડનો મતલબ શું? ત્રિબંધના પછી તરત જ કાર્બન sp3 હોય અને તેની સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને કહીશું પ્રોપોઝાઇલ હેલાઇડ. જેમ કે અહીંયા આ ત્રિબંધનો કાર્બન sp કાર્બન, પણ એની પડોશનો કાર્બન sp3 છે અને તેની ઉપર Br છે, માટે આને કહીશું પ્રોપોઝાઇલ હેલાઇડ. તો નામકરણ કરીએ તો આને લઘુત્તમ ક્રમ 1 2 3.
કારણ કે આલ્કિનના જેમ જ આલ્કાઇનનું નામકરણ, પણ આલ્કાઇન માટે આયન પ્રત્યય લાગે તો 3 બ્રોમોપ્રોપ 1 આયન. હવે અહીંયા જોઈએ તો અહીંયાથી લઘુત્તમ ક્રમ મળવો જોઈએ 1 2 3 4. તો 3 ક્લોરોબ્યુટ 1 આયન. હવે અહીંયા નામકરણ કરીએ તો 1 2 3 4. પણ બીજા કાર્બન ઉપર છે, બરાબર? તો બીજા કાર્બન ઉપર Br અને ત્રીજા કાર્બન ઉપર Br અને મિથાઇલ. તો 3 બ્રોમો 3 મિથાઇલ બની જશે. ઓકે, તો આ કયા પ્રકારનો બન્યો? પ્રાઇમરી પ્રકારનો. આની પડોશમાં 2 કાર્બન એટલે પ્રોપોઝાઇલ સેકન્ડરી પ્રકારનો. આ પ્રોપોઝાઇલની ફરતે 3 કાર્બન છે કાર્બનની, તો એને તૃતીયક કહીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અચૂક તમારા ફ્રેન્ડને પણ કહેજો કે હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું છે સત્યમ કેમિસ્ટ્રી ઝોન યુટ્યુબ ચેનલ પર. અને બીજું, આ તો ખાલી ફક્ત બેઝિક પ્રસ્તાવના જ સ્ટાર્ટ કરીએ, હજી ડીપમાં ગયા નથી. ઓકે, અને જો વિદ્યાર્થી મિત્રો તમને આનું મટીરિયલ જોતું હોય ઓર્ગેનિકનું, તો તમે www.satyamchemistryzone.com વેબસાઇટ ઉપરથી તમને મળી જશે અને લેક્ચર વાઇઝ તમને મળશે. એક સાથે નોટ નહીં મળે, કારણ કે જેમ જેમ નોટ બનશે એ રીતે તમને એનું મટીરિયલ લેક્ચર પૂરું થશે એટલે તમને મળી જશે, બરાબર? પણ આ પ્રોસેસ એ 2 દિવસ પછી ચાલુ થશે. ઓકે.